ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 24 મે અને શનિવાર કપાસની બજારમાં ભાવ સ્થિર હતા. ગુજરાતમાં દેશાવરના કપાસની આવક પણ હવે સ્થિર થઈ ગઈ છે અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી. રાજકોટમાં 4,000 મણની આવક થાય છે, બોટાદમાં 8,000 મણની. કપાસના વાવેતર દશક દિવસમાં ચાલુ થાય તેવી ધારણા છે. આ વર્ષે આગોતરા વાવેતર બહુ ઓછા થાય તેવી ધારણા છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 10 ગાડીની આવક હતી અને ભાવ 1,450થી 1,500 હતા, જ્યારે કાઠિયાવાડથી 15 ગાડીની આવક હતી અને ભાવ 1,480થી 1,510 હતા. દેશમાં રૂની આવકો 25,000 ગાંઠડીની અંદર યથાવત છે અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળતી નથી. આગામી દિવસોમાં રૂની બજારમાં વેપાર કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. ખોળમાં ગ્રાહકી એકદમ ઓછી છે. ગુજરાતમાં શંકરુના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતીના ભાવ ₹50 ઘટ્યા હતા અને 53,800થી 54,300 હતા, જ્યારે કલ્યાણના ભાવ 50 વધ્યા હતા અને ખાંડીના 36,300થી 36,500 હતા. કપાસિયા ખોળના ભાવ સ્થિર હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો ₹2 ઘટી 3,010ની સપાટી પર બંધ રહ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાના 1,840, વગર બારદાના 1,860 અને જોડ બારદાના 1,810 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1,775 અને એવરેજ નાની મિલોના ભાવ 1,475થી 1,700 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 730થી 810 હતા. સીસીઆઈએ શુક્રવારે સતત 5મા દિવસે ભાવ જાળવી રાખ્યા હતા. સીસીઆઈએ શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ 55,300 રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ 55,400 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 55,800 રાખ્યા હતા. સીસીઆઈનું રૂ શુક્રવારે 3800 ગાંઠડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 3200 ગાંઠડી ખરીદી હતી અને વેપારીઓએ 600 ગાંઠડી ખરીદી હતી. ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ જોઈએ તો ચંકર સોના 54,300, ન્યુયોર્ક જુલાઈ વાયદો 44,000, ચીનનો જુલાઈ વાયદો 56,000, ચીનનો સપ્ટેમ્બર વાયદો 57,000, પાકિસ્તાનના 48,000, બ્રાઝિલના 52,569, કોટલોક ઇન્ડેક્સના 52,704. ન્યુયોર્ક કોટન વાયદો 48 પોઈન્ટ વધી 66.11 ચેન પર બંધ રહ્યો હતો. આજે શનિવારે બંધ, સોમવારે બંધ, મંગળવારે ખુલશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.